અને ભાગવતકાર લખે છે કે પ્રભુએ કાલિયાને માર્યો નથી, પરંતુ કાલિયાને નાથ્યો છે. કાલિંદીની ભીતરથી રમણક નામના દ્વીપમાં કાલિયાને મોકલ્યો છે. અને જ્યાં કાલિંદીના જલ કાલિયાના રહેવા થકી દૂષિત હતા, કાલિય કાલિંદીમાંથી નીકળ્યો અને કાલિંદીના જલ ખૂબ સુંદર, સ્વચ્છ, સ્નિગ્ધ બન્યા છે મહારાજ. વાતાવરણ સુંદર થયું છે, સ્વચ્છ થયું છે. અને આગમન થયું છે શરદ ઋતુનું. શરદ ઋતુનું જે આગમન થયું અને એ દિવ્ય શરદ ઋતુમાં પ્રભુએ પોતાના મુખ પર વેણુજી પધરાવ્યા છે. સુંદર ભાગવતજીમાં અનેક ગીતો છે. વેણુ ગીત, પ્રણય ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષ ગીત ઇત્યાદિ અનેક પ્રકારના ગીત શ્રીમદ ભાગવતજીમાં વિદ્યમાન છે. વેણુ ગીત, મુખ પર પ્રભુએ વેણુ પધરાવી છે. અને વેણુ ગીતની દિવ્ય ગરિમા ભાગવતજીમાં ગવાઈ છે. ગોપીઓએ વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે, ઇત્થમ સ્વર સત્ય જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદવાયુના સગો ગોપાલ કોચ્યુતઃ. પ્રભુ જ્યારે વનમાં ગાયો ચરાવવા જાય, ગાયો ચરાવીને જ્યારે પ્રભુ પાછા આવે છે દાઉ ભૈયાની સંગમાં, અને ત્યારે પ્રભુનું સ્વરૂપ કેવું સુંદર લાગતું હોય છે એનું વર્ણન કરે છે વેણુ ગીતમાં. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતિં ચ માલામ રંધ્રાન વેણો રદ્ર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સુપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. દાઉ ભૈયાની સાથે પ્રભુ પધારે છે ગાયોની મધ્યમાંથી, ગોદનમાંથી, અને ત્યારે ગોપીઓ કહે છે આવા પ્રભુના દર્શન જે આંખને થયા છે ને એ આંખ જ ધન્ય છે. અને જો આવા પ્રભુના દર્શન ન થયા તો એ આંખ મળવાથી શું ફાયદો? અને વર્ણન કરતા કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુ નનુ વિવેશયતોર્વયસ્યૈહિ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ દુષ્ટમ येर्वा निपीत मनुरक्त कटाक्ष मोक्षम. इन आंखों का यही परम फल है प्रभु के ऐसे दर्शन करे. वेणु बजाते हुए मोहन आए और ये नेत्र उनके दर्शन करे. देखे ही सुख होय गिरिधर, देखे ही सुख होय. नयनवंत को यही परम फल, यही विधि मोहि त्रिलोय. देखे ही सुख होय गिरिधर, देखे ही सुख होय. અને પ્રભુ જ્યારે વેણુ વગાડે છે, ચાર અલગ અલગ અવસ્થામાં ગોપીઓએ ચાર અલગ અલગ ગીતો ભાગવતજીમાં ગાયા છે. વેણુ ગીત એ ગોપીઓએ આરતી અવસ્થામાં ગાયું છે. આર્તનાદ જાગ્યો છે પ્રભુના દર્શન માટે. ગોપી ગીત સ્નેહાવસ્થામાં ગાયું છે. યુગલ ગીત એ આસક્તિ અવસ્થામાં ગાયું છે. અને ભ્રમર ગીત વ્યસન દશામાં ગાયું છે. ગોપીઓના ચાર યુથ છે, સ્વકીયા, પરકીયા, કુમારિકા, સંકીર્ણ. વેણુ ગીત પરકીયા નામની ગોપીઓના વૃંદે ગાયું છે. નયન બંધ કો યહી પરમ ફલ. અને વર્ણન કરતા કહે છે પ્રભુ જ્યારે મુખ પર વેણુ પધરાવી અને વેણુ વગાડે અને વેણુના સ્વર દૂર 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 સુધી જાય છે, શું દશા થાય છે.
ઘનીભૂત છે એ દ્રવીભૂત થઈ જાય છે ને દ્રવીભૂત ઘનીભૂત થઈ જાય છે. પ્રભુની વેણુ શ્રવણ કરી અને યમુનાજી જે વહી રહ્યા હતા તે સ્થિર થઈ જાય છે. દ્રવીભૂત હતા, ઘનીભૂત થઈ ગયા. અને ગિરિરાજજી પ્રભુનું વેણુ શ્રવણ કરી અને પોતે કોમળ બની જાય છે. ગાયો ચરાવવા પ્રભુ વનમાં જાય અને ત્યારે ગિરિરાજજી પર પ્રભુ પોતાના ચરણ પધરાવે ને ત્યારે કઠોર પાષાણ પણ કોમળ બની જાય છે, કારણ કે આજે પ્રભુ અહીં ચરણ પધરાવાના છે. પ્રભુનું વેણુ શ્રવણ કરી અને ગાયો પણ પોતાના કાનને પડિયા બનાવી, દોના બનાવી અને કર્ણપુટૈહિ પિબંત્ય એ પ્રભુના વેણુ રસનું પાન કરે છે, નાદામૃતનું પાન કરે છે. મહારાજ એવી સુંદર વેણુ છે. મોર પણ જ્યારે પ્રભુને વેણુ શ્રવણ કરે છે ને ત્યારે વિચાર કરે છે કે આ પ્રભુને અમે બીજું તો શું આપી શકીએ, પણ પોતાના પીછા ખેરે છે. પોતાના પીછા ખેરવી અને વિચાર કરે કે એકાદ મારું પીછું પણ જો પ્રભુ સ્વીકાર કરશે અને પોતાના મસ્તક પર પધરાવશે તો મારું જીવન ધન્ય છે. મહારાજ વેણુ વાગે અને શું દશા થાય છે. આ એક લૌકિક વેણુ વાગે અને છતાંય આપણું મન ચિત્ત એને શ્રવણ કરે અને પ્રભુએ જ્યારે વેણુ વગાડી હશે ત્યારે એની અસર કેવી હશે આપણે કલ્પના તો કરીએ. સંગીતમાં એ શક્તિ છે કે પથ્થરની ભીતરથી પણ, પથ્થરમાંથી પણ પાણી પ્રગટાવી દે છે. પથ્થરમાંથી પણ પાણી પ્રગટાવી દે છે. અત્યારે તો જે ચલચિત્રો આવે છે એની તો કઈ વાત કરવા જેવી નથી, પણ આમાં ઘણા જૂના બેઠા છે. તાનસેન થઈ ગયો, બેજુ બાવરા થઈ ગયો, અને એ સમયે એ બેજુ બાવરાએ જ્યારે ગાયું ને ત્યારે પ્રભુની પથ્થરની મૂર્તિમાંથી પણ આંસુની ધારા વહી હતી. ભગવાન 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 ઓ દુનિયા કે રખવાલે સુન દર્દ ભરે મેરે નાલે. ओ दुनिया के रखवाले, दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले, सुन दर्द भरे मेरे नाले. आस निरास के दो रंगों से दुनिया तूने बनाई. आस निरास के दो रंगों से दुनिया तूने नैया संगे तूफान बनाया, मिलन के साथ जुदाई, जा देख लिया हर जाई हो. लुट गई मेरे प्यार की नगरी, अब तो निर्बहाले दुनिया के रखवाले, अब तो निर्बहाले ओ दुनिया के
ભરે મેરે નાલે સુને દર્દ ભરે मेरे नाले ओ दुनिया के रखवाले 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 મૂર્તિની આંખમાંથી પણ ધડ 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 આંસુની ધારા વહી ગઈ છે મહારાજ. અને પ્રભુએ જ્યારે વેણુ વગાડીને ત્યારે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. એવી સુંદર વેણુ પ્રભુએ વગાડી છે મહારાજ. અરે ગોપીઓ આવીને પૂછવા લાગી, વેણુ ને વેણુ, તે એવું તે કયું તપ કર્યું, એવું તે કયું પુણ્ય કર્યું કે શ્યામ સુંદર સતત તને પોતાના દિવ્ય અધર પર પધરાવેલી રાખે છે, આટલો પ્રેમ કરે છે. અને ત્યારે વેણુએ કહ્યું કે હું ખાલી છું માટે જ પ્રભુને વાલી છું. જીવનમાં જેટલો ખાલી થવાનો પ્રયત્ન કરીશું ને એટલા જ પ્રભુથી વધારે નિકટ જઈશું. અકિંચન બનીશું, દાસ બનીશું, પ્રભુની નિકટ જશું. મને કંઈ જ નથી આવડતું, કશું જ જાણતો નથી. આ બે વાક્ય બોલવામાં જીવનના અનેક વર્ષો વીતી જાય છે, પણ આ બે વાક્ય બોલાતા નથી. સમર્થમાં સમર્થ લોકો, સમજુમાં સમજુ લોકો પણ આ બે વાક્ય બોલી શકતા નથી કે મને ખબર નથી અને મને આવડતું નથી. બહુ અઘરી છે આ વાત બોલવી. નીચું દેખાવું નથી, પણ એક વાર જો નીકળી જાય ને તો પ્રભુને ગમશે. કારણ આ સંસારમાં સંપૂર્ણ તો ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણમ વંદે जगत गुरु. ये जगत के गुरु हैं, आपके मेरे नहीं, जगत के गुरु हैं. और उनसे हम बुद्धि लड़ा के क्या कर लेंगे. शुद्ध भाव प्रभु स्थाप्यो न चातुर्यम प्रयोजकम अंतर्यामी समस्तानाम भावम जानाति मानसम. तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी, सबकी जानते हैं. અને મુરલીએ કહ્યું, ખાલી છું માટે પ્રભુને વાલી છું. મુરલી કોણ તપતે કીનો, સદા રહત गिरिधर मुख लागी अधरन को रस पीनो. मुरली कोण तपते कीनो. અને જ્યારે મુરલીને પૂછ્યું ને ત્યારે મુરલીએ જવાબ પણ આપ્યો છે. હમ તપ બહુત ભાતી ન કીનો, હિમ બરખા સહી સિર પર ધામતે ના કર્યો. कटिबेंदी शब्द रंगू ने दियो तू छो कियो. तुम ही बेग बुलाय क्यों लालन अधरन को रस पीनो. શિયાળો, શીત ઋતુ, વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ, ત્રણે ઋતુને સહન કરી અને એટલું પણ ઓછું નતું તપાવવામાં આવી અને એમાં 6 છિદ્ર કરવામાં આવ્યા. આટલી પરીક્ષામાંથી પાર થઈ અને માટે પ્રભુએ મુખ પર પધરાવી છે, એમ જ નથી પધરાવી. સુંદર વેણુ ગીતનું વર્ણન કર્યું છે. ગોપીઓએ એક સુંદર વ્રત કર્યું છે, કાત્યાયની વ્રત. કૃષ્ણ પતિ સ્વરૂપે મળે એ માટે કાત્યાયની દેવીનું વ્રત કર્યું છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિંતે કુરુમે નમઃ. પણ ગોપીઓએ ભૂલ શું કરી? જમનાજીમાં વ્રત કરવા માટે સ્નાન કરવા ગઈ તો નિર્વસ્ત્ર સ્નાન કરવા ગઈ અને પ્રભુ ગોપીઓના વસ્ત્ર લઈને કદમના વૃક્ષ પર ચડી ગયા. ગોપીઓ કહેવા લાગી, અમારા વસ્ત્ર અમને પાછા આપી દો. પ્રભુ કહ્યું, નહીં આપો. પ્રભુ અમારા વસ્ત્ર અમને પરત આપો. પ્રભુએ કહ્યું, સંકલ્પ કરો કે આજ પછી ક્યારે કોઈ પણ જલાશયમાં નિર્વસ્ત્ર સ્નાન નહીં. તો તીર્થક્ષેત્રમાં સ્નાનનો નિયમ હોય છે. તમે ગંગાજી ગયા,
અને સીધા જ સ્નાન કરવા ડૂબકી ન લગાવવા. યમુનાજી ગયા, સ્નાન કરવા ગયા અને સીધી જ ડૂબકી લગાવી એમ ન કરાય. પ્રથમ પૂજા કરવી પડે, સંકલ્પ કરવો પડે, આજ્ઞા લેવી પડે અને પછી સ્નાન થાય. તમે સીધા જ ત્યાં જઈને સ્નાન કરો એ યોગ્ય નથી. તીર્થ ક્ષેત્ર છે, એની મર્યાદા જાળવવી પડે. અને પ્રભુએ ગોપીઓને સમજાવ્યા છે, ગોપીઓએ વચન આપ્યું, ગોપીઓના વસ્ત્ર પાછા આપ્યા. આ ઘણા વિધર્મીઓ ખબર નહીં કૃષ્ણને શું સમજે છે. એ કે તમે એવા કૃષ્ણને માનો છો કે જે ગોપીઓના વસ્ત્ર લઈને વૃક્ષ પર ચડી ગયા, એવા કૃષ્ણની પૂજા કરો, એવા કૃષ્ણને માનો છો. એને એ કૃષ્ણ તો દેખાઈ ગયો કે ગોપીઓના વસ્ત્ર લઈને વૃક્ષ પર ચડી ગયો, પણ એ કૃષ્ણ કેમ નથી દેખાયો કે હસ્તિનાપુરની ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એ જ કૃષ્ણ વસ્ત્ર આપવા પણ આવ્યો હતો. એ કૃષ્ણએ વસન ભયે ગિરિધારી, વસ્ત્ર આપનાર પણ એ જ હતો. ભગવાને ગોપીઓના વસ્ત્રનું નહીં પણ વાસનાનું હરણ કર્યું છે. કૃષ્ણને સમજવો એ લૌકિક બુદ્ધિથી ક્યારે સમજી જ ન શકાય. અડધા ભરેલા ઘડા હોય ને એ મૂલ્યાંકન કરે. જે પૂર્ણ ભરેલો ઘડો છે ક્યારે અવાજ જ ન કરે, અને જે સાવ ખાલી ઘડો છે એ પણ અવાજ કરે નહીં, પણ અડધા ભરેલા ઘડા હોય એ અવાજ કરે. સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષ મુપૈતિ નૂનમ વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ ગુણેર્વિહીના બહુ જલ્પયંતી. कैसे जान पाए हम कृष्ण को. અને આ ગોપીઓએ દિવ્ય કાત્યાયની વ્રત કર્યું છે. પ્રભુએ રાસુનું વચન પણ ગોપીઓને આપ્યું છે. એકવાર સખાઓ સાથે પ્રભુ ખેલી રહ્યા હતા અને પ્રભુને ભૂખ લાગી. આશ્રમમાં ગયા ઋષિઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞ પત્નીઓએ પ્રભુને ભોજન કરાવ્યું, અભયના દાન આપ્યા છે. ધીરે 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 સમય વીતવા લાગ્યો છે. શ્રાવણ માસમાં પ્રભુનું પ્રાગટ્ય થયું. એક એક લીલાના આપણે સૌ દર્શન કર્યા અને હવે પ્રભુની એ દિવ્ય લીલા ગોવર્ધન લીલા તરફ આપણે સૌ પ્રયાણ કરીએ. આસો મહિનો આવ્યો અને બ્રજમાં તડામાર તૈયારીઓ થઈ રહી હતી ને ત્યારે ભગવાને આવીને પૂછ્યું, મૈયા ને મૈયા ये सब तैयारी काय की है रही है? तो मैया कहने लगी कन्हैया मेरे पास समय नहीं जाए कि अपने बाबा से पूछ लीजो. भगवान आवे बाबा ने पूछोला, बाबा ये सब तैयारी काय की है रही है? અને ત્યારે નંદ બાબા કહેવા લાગ્યા, લાલા વર્ષોથી આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ અને ઇન્દ્રયાગના બદલે ઇન્દ્ર વૃષ્ટિ આપે છે, એનાથી લીલું લીલું ઘાસ થાય, આપણા પશુઓને ઘાસચારો મળે, ધાન્ય મળે, ધાન્યથી ધન મળે છે, માટે આ ઇન્દ્રયાગ કરીએ છીએ. પ્રભુ કહેવા લાગ્યા, અરે બાબા જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞ કરવો હોય તો વિષ્ણુનો થાય, ઇન્દ્રનો યજ્ઞ ન હોય. ઇન્દ્ર કોઈ યજ્ઞનો સર્વાધ્યક્ષ દેવતા નથી, એની એકાદ આહુતિ ભલે હોય, સર્વાધ્યક્ષ નથી. અને રહી વાત વૃષ્ટિની, એ તો મનુષ્યના કર્મને આધીન છે. કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. તો વચ્ચે ઇન્દ્ર આવ્યો ક્યાંથી? બોલે પણ બેટા વર્ષોથી એનો યજ્ઞ કરીએ છીએ ને જો આ વર્ષે નહીં કરીએ અને ઇન્દ્રને ખોટું લાગી ગયું, કોપ કરશે, ક્રોધ કરશે તો? બોલે બાબા મોટા હોય એ ક્યારે ખોટા કામ કરે નહીં, અને જો એ ખોટા કામ કરે તો પછી એ મોટા હોય. પણ બોલે ઇન્દ્ર યાગ માટે આટલું ઘી આવ્યું છે, બધા જ વિપ્રોને આમંત્રણ આપ્યું છે, શું કરવું? બાબા ભલે ભૂદેવોને આવા દો, આપણે સૌ આ વર્ષે ઇન્દ્ર યાગ ન કરતા ગોવર્ધન યાગ કરશું. બોલે બેટા એમાં શું હોય? કે બાબા જેટલું પણ ઘી આવ્યું છે ને એ ઘીની વિધવિધ સામગ્રી વ્રજજનો બનાવે, અને એ સામગ્રી બનાવીને આપણે સૌ જઈએ આપણા સૌના ગિરાજ બાવાની સન્મુખ.
અને વિવિધ સામગ્રી પ્રભુને અર્પણ કરીશું. બ્રાહ્મણો દ્વારા ગિરિરાજ બાવાની સુંદર ષોડશોપચાર પૂજા કરીશું. દૂધનો અભિષેક કરીશું, વસ્ત્ર ઉપરણા કરશું અને અન્નકૂટ ધરીશું ગિરિરાજજીને. આપણી ગાયો જેની નિશ્રામાં ચરવા જાય છે ને એવા ગિરિરાજ મહારાજની આપણે પૂજા કરવી છે, ગોવર્ધન મહારાજ. ઠીક છે. ઘરે ઘરે સામગ્રી સિદ્ધ થવા લાગી છે. દરેકને લાગ્યું કે આજ સુધી કૃષ્ણએ કહ્યું છે અને અમે એ કર્યું છે, એમાં ક્યારેય આપત્તિ આવી નથી, તો ભલે કૃષ્ણ કહે ને એ જ આપણે કહીએ. ભગવાન હટડીમાં બિરાજ્યા છે. જે પણ વ્રજજનો આવે એને સામગ્રી આપી રહ્યા છે. કાચી સામગ્રી લઈ ઘરે જઈ અને ગિરિરાજજી માટે દિવ્ય અન્નકૂટની સામગ્રી સિદ્ધ થઈ રહી છે મહારાજ. ગાડા ભરી ભરી અને બધા સામગ્રી તૈયાર કરી રહ્યા છે. બધા જે નીકળ્યા છે ગિરિરાજજીની પૂજા માટે. અને ત્યારે બધા જે સખાઓ આગળ દોડી રહ્યા હતા અને ત્યારે સખાઓને પ્રભુએ કહ્યું કે અલા ઉભા રહો. બોલે કે આપણે ગિરિરાજજીની પૂજા કરવા જવાનું નથી. બોલે જવાનું છે, પણ તો આગળ બધા વડીલોને જવા દો ને આપણે સૌએ પાછળ રહેવાનું છે. બોલે એવું કેમ? બોલે ક્યારેક કોઈ પણ નવું કાર્ય કરતા હોય ને એમાં ઉત્સાહ આગળ હોય અને અનુભવ પાછળ હોય ને તો કાર્ય સિદ્ધ ન થાય, પણ અનુભવ આગળ હોય અને ઉત્સાહ પાછળ હોય તો જ કાર્ય સિદ્ધ થાય. એક્સપિરિયન્સ એ આગળ અને એક્સાઇટમેન્ટ પાછળ. પ્રસંગ સારો લઈને બેઠા હોય તો 10 જણા અનુભવીને પૂછીએ તો આપણો પ્રસંગ સારો જાય. એટલે સખાઓને બધાને પાછળ કર્યા અને બધા વડીલોને આગળ કર્યા છે ને પ્રભુ ગોવર્ધન પૂજા માટે. બડરન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. बड़नन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत. बडरन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत. बड़नन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन બધા જ आवत. વડીલોને આગળ લઈ અને પ્રભુ નીકળ્યા છે ગિરિરાજજી તરફ. બધા જ આવ્યા સુંદર શિલા પાસે. પ્રથમ ગિરિરાજ બાબાની સુંદર પૂજા કરી છે. માનસી ગંગા પ્રભુએ પોતાના મનથી પ્રગટાવી છે અને દિવ્ય જલ મળ્યું છે. ષોડશોપચાર પૂજા કરી છે. હરિદાસ વર્ય શ્રી ગોવર્ધન ધરાય નમધ્યાયામી ચિંતયામી આસનાર્થી અક્ષતાં સમર્પયામિ. પાદ્ય અર્ઘ્ય આચમન. ઘડા ભરી ભરીને દોરી ગાયનું દૂધ આવ્યું છે અને ગિરિરાજ બાબાને સુંદર દૂધનો અભિષેક થયો છે. ઓમ સહસ્ર શીરેખા પુરુષ સહસ્રાક્ષ सहस्रपात सबो विगो सर्वतस्वत्वा यतिष्ठदशाङ्गुलम्. ओमिदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम्. समूढमस्य पागुसुरे स्वाहा. સુંદર દૂધનો અભિષેક કર્યો છે. પંચામૃતથી સ્નાન થયા. સુંદર અંગવસ્ત્ર કર્યા છે. અંગવસ્ત્ર કરી અત્તર સમર્પિત કરવામાં આવ્યું છે ગિરિરાજ બાબાને. ધોતી ઉપરના ધર્યા. ધોતી ઉપરના ધરી તિલક થયા છે.
તિલક અક્ષત સુંદર પુષ્પની માલાજી ગિરિરાજ બાબાને સમર્પિત કરી છે. ધૂપ અર્પણ કર્યા છે, દીપાવલી અર્પણ કરી છે, અને જે સામગ્રી આવી હતી એ બધી જ સામગ્રી ગિરિરાજ બાબાની સન્મુખ ધરી છે. સામગ્રી ધરવાનો પણ ક્રમ હોય છે. સૌ પ્રથમ આગળ માખણ, મિશ્રી, માખણના મોટા લાડવા, લીલો મેવો, સૂકો મેવો આગળ ધર્યો છે. બાસુદી, રસમલાઈ, રસની પૂરી, કેસરની બરફી, પિસ્તાની બરફી, સોનાના વરખના મૈસૂક ધર્યા, કપૂરનારી, માલપુવા, ખીર, તલપાપડી, ગુલાબ જાંબુ, ચંદ્રકલા વગેરે ધરી હળદરની મેંડ કરી છે. દૂધગર અને અનસખડી વચ્ચે હળદરની મેંડ હોવી જોઈએ. બધું સાથે ન ધરી દેવાય. દૂધગર, અનસખડી, નાગરી, સખડી આ બધું ભેગું ન થાય. અને આગળ જાત જાતના પાત્રોમાં જાત જાતની સામગ્રી પ્રભુને ધરી છે. તલપાપડી, ગુલાબ જાંબુ, મદન મોદક, જાત જાતના શાક, જાત જાતના રાયતા, કાકડીનું રાયતું, બુંદીનું રાયતું, ચણા દાળના પાપડ, મગની દાળના પાપડ, અડદની દાળના, ગલકાના ભજીયા, રતાળાના ભજીયા, ખાટી ચટણી, મીઠી ચટણી, જાત જાતની કઢી, બેસન કઢી, બુંદી કઢી, પકોડીની કઢી, ત્યારબાદ સખડી, સાદો ભાત, મીઠો ભાત, કેસર ભાત અને જીરા ભાત, 4 પ્રકારના તો ભાત આવે. અને અન્નનો મોટો કૂટ થાય એને જ અન્નકૂટ કહેવાય. દહીં ભાત, અનેક પ્રકારના ફરસાણ વગેરે ફીકામાં આવ્યા છે. અનેક પ્રકારની દાળ, અનેક પ્રકારના શાક, અને સુંદર પ્રભુની સન્મુખ જ્યાં અન્નકૂટ ધર્યો, ઠાકોરજી આવીને કાની આપી. સખાઓ પૂછવા લાગ્યા, અરે પ્રભુ, આપનો આ પર્વતનું દેવા સામગ્રી અરોગશે? જરૂર અરોગશે, શું કામ નહીં અરોગે? બોલે, જ્યાં સુધી તમારા આ ગોવર્ધન રાય ભોજન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? ભગવાન જ્યારે ભોજન કરે ને ત્યારે ભક્ત શું કરે? હે શું કરે? હે શું કીધું? સિરિયલ જો હે ભગવાન જ્યારે ભોજન કરે ત્યારે ભક્ત ભજન કરે. સખાઓ કે ભલે કૃષ્ણ તું જેમ કહે. તો પ્રભુ કહે સખાઓને, ચાલો એક કામ કરીએ, જ્યાં સુધી ગિરિરાજ બાબા આપ સર્વ દ્વારા નિર્મિત આ વિવિધ સામગ્રી અરોગે ને ત્યાં સુધી આપણે સૌ ગિરિરાજ બાબાની સુંદર એક પરિક્રમા કરી લઈએ. મહારાજ સખાઓની સાથે પ્રભુએ લીધા છે અને સુંદર ગિરિરાજ બાબાની પરિક્રમા કરી છે. અને આપણે પણ સૌ પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આપ આપના સખાઓને લઈ જઈ રહ્યા છો પરિક્રમા કરવા, તો 4 દિવસ ને આજે 5મો દિવસ અમે પણ આપની કથા શ્રવણ કરી રહ્યા છે. તો પ્રભુ એક તરફ આપના સખા અને 5 દિવસમાં અમે થોડા તો આપના ખાસ બન્યા હોઈશું ને, તો પ્રભુ અમને પણ આપ પોતાની સાથે પરિક્રમામાં લઈ જાઓ. તો આવો આપણે સૌ પણ સીધા અહીંયાથી પહોંચી જઈએ. થોડી વાર માટે લોનાવાલાથી સીધા મથુરા તુરંત પહોંચી જઈએ. જો હેમલભાઈએ વિમાન બોલાવ્યું ઊભું પેલી બાજુ, વિમાનમાં બેસી સીધા મથુરા પહોંચીએ. પ્રભુનું સ્મરણ કરતા કરતા, આનંદ કરતા કરતા અને સુંદર પરિક્રમા આપણે સૌ કરવી છે. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल
विठ्ठलनाथ जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। सर्वे पहुंचा मथुरा मथुरा उतरीने બધા જ પ્રથમ વિશ્રામ ઘાટ અને બરાબર આ જ સમય વિશ્રામ ઘાટ આરતીનો સમય છે આવી યમુનાજીને વિનંતી કરી પ્રણામ કરીને સૌ વિશ્રામ ઘાટ આવ્યા અને સુંદર યમુનાજીની આરતી કરી રહ્યા છે જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર્યો જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના जय जय श्री यमुना। અને યમુનાજીની આરતી કરી સૌએ યમુના પાન કર્યું પાન કરી અને સૌ યમુનાજીને પ્રણામ કરી થોડી મથુરાની બજારમાં ગયા હોય ને બેનો એકાદ બે વસ્તુ ના લે તો ચાલે ખરું હે ના ચાલે ને થોડી ઘણી ખરીદી કરી અને નીકળ્યા આવ્યા બધા જ ક્યાં જતીપુરા સુંદર શિલા સન્મુખ આવ્યા છે અને બધાએ દંડવત પ્રણામ કર્યા ગિરાજ બાબાનો જય જયકાર કર્યો બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય સન્મુખ આવી મુખારવિંદ પાસે દંડવત પ્રણામ કર્યા સૌએ પૂજા કરી અને સૌ પરિક્રમામાં જોડાવ્યા છે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। મુખારવિંદની સન્મુખ જ મહાપ્રભુજીની બેઠક છે સૌએ વંદન કર્યા પ્રણામ કર્યા ધોત્યું પ્રણા ધર્યા જારી ચરણ સ્પર્શ કર્યા વલ્લભને વંદન કર્યા વલ્લભને વિનંતી કરી વલ્લભ આપ પણ અમારી સાથે આ દિવ્ય પરિક્રમામાં જોડાઓ ને વલ્લભ પણ આપણી સાથે પરિક્રમામાં આવે કેવો આનંદ થાય વલ્લભ વિઠ્ઠલ ગિરધારી यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। આગળ દંડવતી શિલા દંડવતી શિલાએ સૌએ દંડવત કર્યા પ્રણામ કર્યા સાત પરિક્રમા કરી ઉપર શ્રીનાથજીનું મંદિર છે દર્શન કર્યા પ્રણામ કર્યા ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલી અને માર્ગમાં જાન અજાન વૃક્ષ મળ્યા આ જાન અજાન વૃક્ષ કોણ છે રાસલીલા દરમિયાન પ્રભુ જ્યારે ગોપીઓની મધ્યમાંથી અંતર્ધાન થયા અને ત્યારે ગોપીઓ પ્રભુનું અન્વેષણ કરતી કરતી શોધતી શોધતી આવી એક એક વૃક્ષને પત્ર પત્રને પુષ્પ પુષ્પને ફૂલે પૂછે છે કે મારા પ્રભુને ક્યાંય જોયા અને જવાબ નથી મળી રહ્યો ત્યારે નામ પડી ગયું બંને વૃક્ષનું નામ જાન અને અજાન વૃક્ષ ત્યાંથી પરિક્રમા આપણી આગળ ચાલી છે સૌ પ્રભુનું નામ લઈ રહ્યા છે સ્મરણ કરી રહ્યા છે અને પરિક્રમા કરી રહ્યા છે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી यमुना जी की बलिहारी भाव से वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। पुनः महाप्रभु जी की बैठक सर्वे जारी चरण स्पर्श કર્યા વંદન કર્યા ધોતી ઉપર ના ધર્યા મહાપ્રભુજીને પ્રણામ કરી
વંદન કરી અને આગળ આપણી યાત્રા નીકળી. ગોવર્ધન ગામ આવ્યું છે. દાન ઘાટી, સુંદર દાનના દિવસો ચાલી રહ્યા છે. શ્રી ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર દાનીરાયજીનું મંદિર છે. સૌએ વંદન કર્યા અને 7 કોશી પરિક્રમામાં નીકળ્યા છે. આગળ રાધા કૃષ્ણ કુંડ તરફ સૌ આગળ વધી રહ્યા છે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. અને પ્રભુનું સ્મરણ કરતા 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 ચર્ચા કરતા કરતા 84,252 વૈષ્ણવની ચર્ચા કરતા કરતા આપણી યાત્રા જઈ રહી છે. અને પરિક્રમા કરીએ ત્યારે ચરણમાં ચરણદાસ ન હોય. કેમ? આ એ બ્રજભૂમિ છે કે જે બ્રજભૂમિમાં પ્રભુએ 11 વર્ષ અને 52 દિવસ રહી અને ક્યારે પણ પ્રભુએ પગરખા નથી ધારણ કર્યા, તો આપણે કઈ રીતે ધારણ કરીએ? હવે જ્યારે વ્રજમાં જાઓ ને, પહેલે જ દિવસે જઈ અને પોતાના રૂમમાં પગરખા ઉતારી દેજો. ફરી ક્યારે પહેરજો કે જ્યારે પાછું મુંબઈ આવવાનું હોય ત્યારે. કારણ કે પ્રભુએ આ દિવ્ય બ્રજભૂમિમાં વિચરણ કર્યું છે અને ક્યાંક પ્રભુના ચરણ ચિહ્ન હશે અને તમે ક્યાંક ચાલી રહ્યા છો અને પ્રભુના ચરણની રજ તમને ક્યાંક સ્પર્શ થઈ જશે તો તમારો ઉદ્ધાર થઈ જશે મહારાજ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. આગળ કૃષ્ણકુંડ અને રાધાકુંડ ગૌડીય સંપ્રદાયનો મઠ આવે માર્ગમાં. અને આજે પણ ઘણા ગૌડીય સંપ્રદાયના લોકો નાસિકા સુધી તિલક કરે. ગૌડીય સંપ્રદાય કૃષ્ણકુંડ આવ્યું, સૌએ વંદન કર્યા, પ્રણામ કર્યા છે, સ્નાનપાન અને આચમન કર્યા છે કૃષ્ણકુંડમાં. ખૂબ સુંદર કથા છે કૃષ્ણકુંડની. એકવાર સ્વામિનીજી સાથે પ્રભુ બિરાજમાન છે ને ત્યારે સ્વામિનીજી પ્રભુને કહ્યું કે પ્રભુ તમે ઘણા અસુરોને માર્યા નહીં? ભગવાન કે હા અવશ્ય. તો પ્રભુ આપને અપરાધ લાગે કે નહીં, દોષ લાગે ને? બોલે હવે જ્યાં સુધી આપ ભારત વર્ષના પ્રત્યેક તીર્થમાં જઈને સ્નાન કરીને નહીં આવો ને ત્યાં સુધી હું આપની સાથે વાત. ઠાકોરજી કે એવું? હા. અને ઠાકોરજીએ પોતાની દિવ્ય કલ્પના શક્તિથી સન્મુખમાં જ એક સુંદર કુંડનું નિર્માણ કર્યું અને એ જ કુંડમાં સર્વ તીર્થોનું આવાહન કર્યું. બધા જ તીર્થો એ કુંડમાં આવી ગયા અને પ્રભુએ એમાં જઈને સ્નાન કરી લીધું. કુંડનું નામ પડ્યું કૃષ્ણકુંડ. પ્રભુ તો સ્નાન કરીને આવી ગયા અને રાધાજીને કહ્યું, રાધાજી મેં તો દરેક તીર્થોમાં સ્નાન કરી લીધું, હવે તો મારી સાથે વાત કરશો ને? બોલે હા પ્રભુ. પ્રભુ કે પણ મને પણ એક પ્રશ્ન છે. બોલે શું? કે મેં જે પુણ્ય કર્યા એમાં તમારો અડધો ભાગ ખરો કે નહીં? બોલે હા. તો આપ મારા અર્ધાંગીની ખરા કે નહીં? બોલે હા. તો મેં જે પાપ કર્યા એમાં તમારો અડધો ભાગ ખરો કે નહીં? રાજાજી કઈ બોલ્યા નહીં. ભલે ભલે તમે ના બોલો રાજાજી, પણ જ્યાં સુધી તમે પણ હવે તીર્થમાં સ્નાન કરીને નહીં આવો ત્યાં સુધી હું આપની સાથે વાત નહીં કરું. રાજાજી કે કઈ વાંધો નહીં, તમે કુંડ બનાવ્યો છે ને એમાં જઈને. નહીં 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 નહીં, એ મારો કુંડ છે, ત્યાં સ્નાન નહીં કરવાનું. રાજાજી કે અચ્છા. હા.
અને કૃષ્ણકુંડની બરાબર રાધાજીએ પોતાના હસ્તકમલમાંથી કડું કાઢ્યું અને કડાથી કૃષ્ણકુંડની બરાબર બાજુમાં રાધાજી ખોદવા લાગ્યા અને ત્યાં એક સુંદર કુંડ બની ગયો અને કૃષ્ણકુંડનું બધું જ જલ રાધાજીએ રાધા કુંડમાં ખેંચી લીધું અને ત્યારે આકાશમાં દેવતાઓ પણ જોઈને હસવા લાગ્યા કે પ્રભુ આ જગત જેને આધીન છે એવા આપ રાધાજીને આધીન છો। सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी। राधा जी की आंखों में बिना बिना कजरा, राधा जी की आंखों में बिना बिना कजरा, राधा जी की आंखों में बिना बिना कजरा, राधा जी की आंखों में बिना बिना कजरा। मांग बरे बनवारी गुलाम तेरो गिरधारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी। અને રાધા કૃષ્ણ કુંડમાં આપણે સૌએ સ્નાન પાન અને આચમન સિદ્ધ કર્યા। પાન કર્યું કુંડ કુંડ ચરણામૃત લે અપનો જીવન સફળ કર લે। અને ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલી છે। वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, बलिहारी बलिहारी महारानी जी की बलिहारी, बलिहारी बलिहारी महारानी जी की बलिहारी। वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी। યાત્રા આગળ ચાલી છે। અનેક નાના 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 માર્ગમાં મંદિરો આવે છે। એ દરેક મંદિરોને વંદન કરતા કરતા અનેક બેઠકજી આવે છે। બેઠકજીમાં વંદન કરતા કરતા આપણી યાત્રા આવી પહોંચી છે માનસી ગંગા પાસે। માનસી ગંગાના પણ સ્નાનપાન આચમન કર્યા। ચકલેશ્વર મહાદેવ છે અને સૌ વૈષ્ણવોએ આવીને ચકલેશ્વર મહાદેવને જઈને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ। જ્યારે યાત્રા નીકળે ને ત્યારે અહીં વિશ્રામ થાય છે। તેરી સાત કોસ કી પરિક્રમા, તેરી सात कोस की परिक्रमा, तेरी सात कोस की परिक्रमा, तेरी सात कोस की परिक्रमा। चकलेश्वर चकलेश्वर कियो विश्राम, ओ विश्राम तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज। महाराज तेरे माथे मुकुट विराज रहो। वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी। कुसुम सरोवर उद्धव कुंड વંદન કરતા કરતા પ્રભુનું સ્મરણ કરતા 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 આગળ અને ધીરે 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 હવે ચરણમાંથી જવાબ આવવા માંડ્યા છે કે હવે થાક લાગી રહ્યો છે। કુસુમ સરોવર આવ્યા, હરદેવજીના મંદિર પાસે આવ્યા। ચંદ્ર સરોવર મહાપ્રભુજીની બેઠક, રાસ ચોત્રો જ્યાં પ્રભુએ રાસ કરી છે। રાસ વિરાસ ગ્રહે કર પલ્લવ, એક એક ભુજા ગ્રીવા મેલ। રાસ ચોત્રાને વંદન કરી, રાસ રસેશ્વરને પ્રણામ કરી અને આગળ આન્યોર ગામ પહોંચ્યા।
એ જ આન્યોર ગામ છે જ્યાં સદ્દુ પાંડેજીને ત્યાં મહાપ્રભુજીની બેઠક છે. સદ્દુ પાંડેજીની દીકરી નરો. શ્રીજી બાબા એને આજ્ઞા કરતા અને સામે ચાલી એની પાસે દૂધ માંગતા, અને ક્યારેક દૂધ લાવવાનું ભૂલી જાય તો શ્રીજી બાબા ટેર લગાવતા, નરો એ नरो मुझको भूख लगी है, मेरा दूध कहाँ है? અને ત્યારે નરો કે બાબા આજ ઘર પાહુન આए. પાહુન એટલે મહેમાન આવે. શ્રીજી બાબા કે મો કાય કરું, પાહુન આए તો મેરો દૂધ દઈ દો. અને સદ્દુ પાંડેની દીકરી નરો પાસે પ્રભુ દૂધ અરોગતા. એ જ સદ્દુ પાંડેને ત્યાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના પારાયણ કર્યા અને ત્યાં મહાપ્રભુજીની બેઠક થઈ છે. ધીરે ધીરે યાત્રા ત્યાંથી આગળ જઈ રહી છે અને બધા જોવે છે, પેલા માઇલસ્ટોન લાગેલા છે ને બધું લગાયેલું છે. ભૈયા પૂછરી કે લોટા કા. આમાંથી પરિક્રમા કેટલાય કરી છે? ગિરિરાજની પરિક્રમા બોર્ડ પર લખ્યું પૂછરી કા લોટા 3 કિલોમીટર. અને છતાંય પાછા બાજુમાં ટપરી વાળાને જઈને પૂછે, ભૈયા અચ્છા પૂછરી કા લોટા યહાં સે કિतना है? टपरी वालो के माए तो के पटनो ना आवे, पढ़ी लिखी ना आयो, लिखो ना भयो. जब लिखो भयो 3 किलोमीटर पूछरी का लोटा चलते रहो. અને જ્યાં પૂછરી સુધી પહોંચીએ ને ત્યાં તો શું હાલત થઈ ગઈ હોય. બરાબર બાજુમાંથી પેલી ઇલેક્ટ્રોનિક કાર નીકળતી હોય, ઇલેક્ટ્રોનિક રિક્ષાઓ, અને સામે જોઈને કે મૈયા બિઠા દે ક્યા, થક ગયે ક્યા, આવો બેઠ જાઓ. થોડી વાર માટે પાછું મન ભ્રમિત થઈ જાય કે બેસી જઈએ, બહુ થાકી ગયા. પણ જ્યાં પૂછરીનો લોટો આવ્યા, વંદન કર્યા, આ કયું સ્થાન છે? પ્રભુ અંતર ધ્યાન થયા ગોપીઓની મધ્યમાંથી ને ત્યારે બધી જ ગોપીઓ આવી અને લોઠાજી નામના એક ગોપ ત્યાં બેઠા હતા. કહેવા લાગ્યા, યાસુ પૂછરી, યાને શ્યામ સુંદર કો કहीं દેખે હે? યાસુ પૂછરી. પૂછરી પૂછરી કરીને ગામનું નામ થઈ ગયું પૂછરી કા લોઠા. બધા આવ્યા, વંદન કર્યા, પ્રભુનું સ્મરણ કર્યું અને રાધાજીનું સ્મરણ કર્યું. પુનઃ એ સામર્થ્ય આવ્યું અને બધા પરિક્રમા કરતા કરતા રાધાજીનું સ્મરણ કરતા કરતા આજે ગિરિરાજજી તરફ આવી રહ્યા. રાધે 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 બરસાને વાલી રાધે, राधे 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 बरसाने वाली राधे, રાધે 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 બરસાને વાલી રાધે, राधे 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 बरसाने वाली राधे, રાધે 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 બરસાને વાલી રાધે, राधे 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 बरसाने वाली राधे, રાધે 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 બરસાને વાલી રાધે. राधे 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 बरसाने वाली राधे. આગળ નવલકુંડ, અપ્સરા કુંડ, સુરભી કુંડ, ગોવિંદ કુંડ દિવ્ય દિવ્ય સ્થાન છે. અને આ ગોવિંદ કુંડ કેવું દિવ્ય સ્થાન છે. નિત્ય આશ્રય પદમાં ગઈએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, નિત પ્રતિ મદન ગોપાલ લાલ के चरण कमल चित जइए, तन पुलकित ब्रज रज में लौटत और गोविंद कुंड में नहीं. આ એ દિવ્ય ગોવિંદ કુંડ છે. દરેક કુંડમાં સ્નાન પાન આચમન કરી સૌ આગળ વધ્યા. 56 ભોગની શિલા આવી, જ્યાં નિત્ય 56 ભોગ થતો હોય છે. 84 કોષની યાત્રાઓ જ્યારે ચાલે ને ત્યારે અહીં પડાવ હોય છે. દિવ્ય સ્થાનમાં આપણી યાત્રા પહોંચી છે, માનસી પરિક્રમા. અને સૌ ભાવથી અને પ્રેમથી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. રાધે 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 બરસાને વાલી રાધે, राधे 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 बरसाने वाली राधे, રાધે 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 બરસાને વાલી રાધે, राधे 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 बरसाने वाली राधे, રાધે 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 બરસાને
આગળ યાદરાવતી સુંદર તુલસી ક્યારા છે. વલ્લભકુલ જે ભૂતલ પર બિરાજે છે અને એ વલ્લભકુલ આ ધરાધામ છોડી અને દિવ્ય ધામમાં પધારે ત્યારે એમના નામનો એમના નિમિત્તનો એક તુલસી ક્યારો અહીં ગિરિરાજજીની નિશ્રામાં કરવામાં આવે છે. એ બધા જ સંત ચરણોના તુલસી ક્યારાને વંદન કરી બસ થોડીક ક્ષણોમાં આપણી યાત્રા સુંદર શિલા મુખારવિંદ પર પહોંચશે અને સૌ ભાવથી ને પ્રેમ રાધે 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 બરસાને વાલી રાધે राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हे राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हे राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हे राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हे राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हे राधे 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 हे राधे 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 हे राधे 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 हे प्रेम गली में प्रेम गली में प्रेम गली में हे कुंज गली में कुंज गली में श्री वृंदावन श्री वृंदावन हे जतिपुरा में हे जतिपुरा में आनियोर में आनियोर में हे राधे राधे हे श्याम सलोनी श्याम सलोनी हे श्याम की प्यारी हे श्याम की प्यारी हम सबकी प्यारी हम सबकी प्यारी हे दुख हरनारी सुख करनारी श्याम सलोनी राधे 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 जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे બધા જ સન્મુખ આવ્યા સુંદર શિલાની દંડવત પ્રણામ કર્યા શ્રી ગિરિરાજ બાબાને વંદન કર્યા મસ્તક પર વ્રજની રજ લગાવી આનંદ આનંદ થયો બધાએ જયકાર કર્યો બોલ શ્રી ગોવર્ધનનાથ કી जय ઠાકોરજીએ પણ પરિક્રમા કરાવી અને બધા જ સખાઓને વ્રજજનોને લઈને આવ્યા અને જ્યાં ટેરો ખુલ્યો વ્રજ ભક્તોની દિવ્ય સામગ્રી પ્રભુએ આરોગી હતી. બે ચાર સખાઓ વિચાર કરે કે કૃષ્ણ આ તારો પર્વતનો દેવ બધું જ આરોગી જશે કે અમારી માટે પણ કંઈક રાખશે. અને એક સખો કહેવા લાગ્યો હસવા લાગ્યો ચિંતા ના કરો મેં જલેબીના 2 ટોપલા સંતાડી રાખ્યા છે. એટલે ક્યાં છે જો ઓ પડ્યા અને ત્યાં બોલવા જાય ને ત્યાં તો ગિરિરાજ બાબાએ હાથ લંબાવી અને જલેબીના 2 ટોપલા ખેંચી લીધા. લાવ और लाओ आनी और आनी और आनी और आनी और आनी और ये सामग्री ने आरोगी है. शैलो स्मिति वदन पूरी बलि मादद बृहद वपु तस्मै नमो ब्रजजने सहचक्रित मनात्मने. एक स्वरूपे प्रभु बहार बिराजे छे ने बीजा स्वरूपे गिरिराजनी मध्यमा आप पूजे आप पूजावे પોતે જે પોતાની પૂજા કરે દિવ્ય લીલાને ધારણ કરનારા છે પ્રભુ ગોવર્ધન પ્રભુ. બધાને કણિકા કણિકા પ્રસાદ મળી છે. ખૂબ આનંદ થયો. બધા જ આવીને કહેવા લાગ્યા કૃષ્ણ આટલા વર્ષોથી ઇન્દ્ર યાગ કરતા હતા પણ આજે તે આ ગોવર્ધન યાગ કરાવ્યો અમને કેવો આનંદ પ્રાપ્ત થયો છે. કણિકા પ્રસાદી સર્વને મળી અને ત્યાં નારદજી આવ્યા.
નારદજીને પણ કણિકા પ્રસાદી આપી, કેસરનો સરસ મજાનો પેંડો નારદજીને આપ્યો. નારદજીને ખૂબ અનુકૂળ આવ્યો. નારદજી કે બીજો છે? બોલે કેમ, કોના માટે જોઈએ છે? પેલા ઇન્દ્ર માટે. હે, ઇન્દ્ર માટે? હા. દોનામાં પડિયોમાં કેસર પેંડો લઈને નારદજી આવ્યા અને ઇન્દ્રને આપ્યો કે લે ખા. બોલે આ શેનો પેંડો છે નારદજી? બોલે તું ખાતો ખરો? અને જ્યાં ઇન્દ્રએ પેંડો મુખમાં પધરાયો અને બોલે હવે તો કો શેનો પેંડો છે? બોલે તારું નાક કપાયું ને એનો પેંડો. આ વર્ષોથી વ્રજજનો ઇન્દ્ર યાગ કરતા હતા અને આ વર્ષે તારું ઇન્દ્ર યાગ અટકાવી અને ગોવર્ધન યાગ કર્યો છે. 7 વર્ષના કૃષ્ણની વાતમાં આવી વર્ષોથી ચાલતા તારા યજ્ઞને અટકાવ્યો. ઇન્દ્રને આવ્યો ક્રોધ. સામાન્ય એક 7 વર્ષના બાળકની વાતમાં આવી અને વર્ષોથી ચાલતું મારું યજ્ઞ અટકાવ્યો છું. હવે હું જોઉં છું મારા ક્રોધથી વ્રજને કોણ બચાવે છે. અને ત્યારે ઇન્દ્રસ્તદાત મનઃ પૂજામ વિજ્ઞાય વિહિતામ નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચ કોપસઃ. ક્રોધે ભરાયેલો ઇન્દ્રએ સાંવર્તક નામના મેઘોને બોલાવ્યા છે. આજ્ઞા કરી કે જાઓ વ્રજ પર વરસો. અને કાળા કાળા વાદળ આકાશમાં છવાઈ ગયા છે. મેઘાડંબર રચાયો છે. વીજળીની ગર્જના થવા લાગી છે. વ્રજજનો આવ્યા પ્રભુના ચરણે. પ્રભુ પાહિમા પાહિમા પાહિમા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ અન્વન્નાથ ગોકુલમ પ્રભુ પ્રાગમર હસદેવાન કુપિતાત ભક્ત વત્સલ. પ્રભુ કે ચિંતા ન કરશો, બધા જ મારા શરણમાં આવી જાઓ. પ્રભુએ બધા જ વ્રજજનોને પોતાના શરણમાં લીધા અને ગિરિરાજ બાવાને વિનંતી કરી. ગિરિરાજ બાવા પુષ્પ જેવા કોમળ થઈ ગયા અને ત્યારે પરમાત્માએ ઇત્યુક્તસ્તેન યોગેન ઇત્યુક્તૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણં છત્રાકમ ઇવ બાલકં. રમત રમતમાં ઠાકોરજી ગિરિરાજને ધારણ કર્યા. બધા જ વ્રજજનોને પોતાની નિશ્રામાં આશ્રયમાં લીધા છે. વ્રજજનોએ જયકાર બોલ શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ સ્વરૂપ છે પ્રભુનું ગોકુલ ચંદ્રમા. દરેક વ્રજજનોને પોતાની નિશ્રામાં લીધા છે. સંવર્તક નામના મેઘોને ક્યારે આજ્ઞા મળે? જ્યારે જગતમાં પ્રલય લાવવાનો હોય ને ત્યારે આ સંવર્તક નામના મેઘોને આજ્ઞા મળે. એવા મેઘોને ઇન્દ્રએ આજે કહ્યું કે જાઓ વ્રજને સમાપ્ત કરી દો, નષ્ટ કરી દો. પણ જ્યાં તારણહાર રક્ષણહાર પ્રભુ હોય, વ્રજજનનો વાળ વાંકો શી રીતે થાય? ગિરિરાજજીને પ્રભુએ ધારણ કર્યા છે. બધા જ વ્રજજનો પ્રભુના એ સુંદર મુખારવિંદના દર્શન કરી રહ્યા છે. ચતુર્ભુજ પ્રભુ થયા છે. ગિરિરાજજીને ધારણ કર્યા. 2 હાથથી વેણું વગાડે છે. ઉપરથી આવતા જલથી પ્રભુએ ગિરિરાજ ધારણ કરી રક્ષા કરી. દાઉ ભૈયા સમસ્ત વ્રજજનોની ફરતે કુળ વિટાઈ ગયા છે. બહારથી કોઈ જલનું ટીપું પણ અંદર પ્રવેશ ન કરી શકે. આકુંચન અને પ્રસારણ આ 2 સિદ્ધિ દાઉ ભૈયામાં હતી. વ્રજજનો સુરક્ષિત છે. પ્રભુ વેણુ વાદન કરી અને વ્રજજનોને પોતાના લાવણ્યામૃતના નાદામૃતના દાન કરી રહ્યા છે. સખાઓ કહેવા લાગ્યા, કૃષ્ણ થોડી વાર તું થાક્યો હોય તો અમે ટેકા આપીએ. ભગવાન કે ઠીક છે, થોડી વાર માટે તમે ટેકા આપો. અને ત્યારે બધા જ સખાઓએ લાકડી ધરી છે ગિરિરાજજીને. ભગવાન કે હવે મારો હાથ નીચો કરી લઉં. સખાઓ કે ઠીક છે કૃષ્ણ, અમે લાકડીના ટેકા આપ્યા છે. અને પ્રભુએ જ્યાં સહેજ પોતાનો હાથ નીચે કર્યો ને ત્યાં તો ગિરિરાજજી ડોલવા લાગ્યા. સખા અરે 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 કૃષ્ણ, આ તો તારું જ સામર્થ્ય છે. પુનઃ પ્રભુએ ગિરિરાજજીને ધારણ કર્યા છે. સમસ્ત વ્રજજનો 7 ક્ષણ પણ જે પ્રભુ સન્મુખ ઉપસ્થિત ન રહે એવા પ્રભુની સન્મુખ 7 દિવસ સુધી એ જ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. કેવો આનંદ મળી રહ્યો છે. અને જ્યાં પ્રભુના આવા દિવ્ય દર્શન વ્રજજનોને થઈ રહ્યા છે, વ્રજ સખાઓને થઈ રહ્યા છે, એ દર્શનથી આપણે શું કામ વ્રજજનોને વંચિત કરવા જોઈએ? ભલે આજની રાત
બધા જ વ્રજજનો પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરે ગોકુલ ચંદ્રમાજીના. અને આવતીકાલે સવારે 9:30 વાગે આપણે પૂછીશું ઇન્દ્રને કે ભાઈ તારું પાણી છે કે ખાલી થઈ ગયું. ઇન્દ્ર આવશે અને પ્રભુની ક્ષમા માગશે, સ્તુતિ કરશે. ગિરિરાજ બાબાના સ્વરૂપના દર્શન આપણે કરશું. મૂળ સ્વરૂપ કયું છે એ દર્શન સવારના સત્રમાં કરી અને મધ્યાહન સત્રમાં દિવ્ય રાસ પંચાધ્યાયની કથા આપણે શ્રવણ કરીશું. અહીં દિવ્ય મહારાસ પણ કરશું અને આવતીકાલે પ્રભુના લગ્ન પણ છે. શું છે? પ્રભુના લગ્ન. એટલે બધા સજી ધજીને આવજો. તમને કહેવું તો પડે જ નહીં, હા થોડા મોડા આવો છો પણ જરા સમયથી આવવાનો પ્રયત્ન કરજો. આજે તો હું ને હેમલભાઈ 2 જ બપોરે આવ્યા ને ઠાકોરજી 3જા. આ તો તમારું ચૂકાય નહીં. મારો તો પ્રથમ કથાથી એવો સંકલ્પ છે કે સામે માત્ર 5 વ્યક્તિ હોય તો પણ કથા એવી જ થાય ને 5000 વ્યક્તિ બેઠા હોય તો પણ એ જ કથા થાય. કથામાં લેશ માત્ર ન્યૂનતા નહીં. કારણ એક જ છે, વક્તાના સૌથી પ્રથમ શ્રોતા કોઈ હોય ને તો એ સન્મુખમાં બિરાજેલા પ્રભુ છે. પ્રથમ શ્રોતા સન્મુખ બિરાજે છે, પછી અન્ય શ્રોતા કદાચ ઓછા હોય તો એની કોઈ આવશ્યકતા નથી. પ્રથમ શ્રોતા પ્રભુ બિરાજે છે સન્મુખમાં. પણ તમે મોડા આવો તો તમારું ચૂકાય. સમયથી આવો તો 2 વાત સારી જાણવા મળશે, સાંભળવા મળશે. 9:30નો સમય 10:30 વાગ્યા સુધી આપણે આવી નથી શકતા. 4 વાગ્યાનો સમય 4:45 સુધી આવી નથી શકતા. પણ આવતીકાલે પ્રભુના લગ્ન વિવાહોત્સવનો આનંદ આપણે સૌએ માણવો છે. અમારા પ્રભુ કેવા અદ્યતન આધુનિક છે. ગઈકાલે પ્રગટ્યા અને આવતીકાલે પરણી જશે. ગઈકાલે પ્રગટ્યા અને આવતીકાલે પરણી જશે. પણ એ નંદનંદનની દિવ્ય લીલા, આજે ગોવર્ધન લીલાના આપણે સૌએ દર્શન કર્યા. ગિરિરાજ બાવાને અંતે આપણે સૌ વિનંતી કરીએ, ત્યારબાદ આરતી કરીએ, મનોરથના દર્શન થશે અને આવતીકાલે પુનઃ સમયસર પ્રાતઃકાલીન સત્રમાં આપણે સૌ આવીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાન દિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજ. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી. શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે શ્યામ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એ મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એ મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. જય હો. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. દ્વારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. જય હો. જય હો રણછોડરાય કી જય હો. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે.
એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. એ ગાયોનો ગોવાળ મારો રાજા વગર છોડ છે, એને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, 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 એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. કે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. 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 બોલ બોલ દ્વારિકાધીશ કી જય, રાજા રણ છોડ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આજ કે આનંદ કી જય. આવો આરતી કરીએ તે પૂર્વે શ્રી હેમલભાઈના આમંત્રણને માન આપી અમુક મહેમાનો પધાર્યા છે, તો તેઓનું નામ અહીંયાથી ઉચ્ચારણ થાય. કૃપા કરી વ્યાસપીઠ પાસે આવી ભાગવતજીના આશીર્વાદ ગ્રહણ કરશો. મસાલા માર્કેટથી પધારેલા શ્રી યોગેશભાઈ તથા આરકે બિલ્ડર્સ વાસીથી પધારેલા શ્રી ચંદુભાઈ પટેલ, અને ખાસ કરીને શાસ્ત્રીજીના દર્શન અને ભાગવતજીનો લાભ લેવા માટે કાંદીવલીથી પધારેલા પરમ સ્નેહી અમારા વિશાલભાઈ મહેતા તથા પ્રિયાંકભાઈ મહેતા, તેઓ પણ અહીંયા પધારી શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરશો. આમ તો ભાગવતજીમાં એમનું સ્મરણ કરીએ તો ઓછું જ કહેવાય, પણ ગુપ્ત વાત છે. તો વારંવાર વૃંદાવન જતીપુરાની અંદર પણ આ બંને વૈષ્ણવ ખૂબ અમને આનંદ અપાવે છે અને ઠાકોરજીના લાભ અપાવે છે. એવા શુભ આશીર્વાદ આ બંનેને ભાગવતજી તરફથી પ્રદાન થાય છે. આપ તાળીઓના નાદથી આ બંનેને ખૂબ આશીર્વાદ આપજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મને તો એવું લાગે છે કે દર 3 વર્ષમાં એક મોટું આયોજન આમના તરફથી શાસ્ત્રીજીનું હોય જ છે, અને ભાગવતજીની ખૂબ કૃપા આ પરિવાર ઉપર છે. અને એવી જ કૃપા કંઈક આજે હેમલભાઈ પર બી દેખાય છે. તો હેમલભાઈને પણ ખૂબ શુભ આશીર્વાદ છે કે અમને પણ એવી ખૂબ ઠાકોરજી ભક્તિ, શક્તિ અને ઠાકોરજી પોતાના ચરણોમાં અનુરક્તિ પ્રદાન કરે. એક વખત જોરદાર તાલીઓના નાદથી અમારા હેમલભાઈને પણ વધાવીશું.
શ્રી ચંદુભાઈ આરકે બિલ્ડર્સ ના પ્રતિનિધિ તરીકે અહીંયા પધાર્યા છે, તો તેઓને નિવેદન છે કે આપ વ્યાસજી પાસે આવી વ્યાસજીના અને ભાગવતજીના આશીર્વાદ ગ્રહણ કરશો. આવેલા સમસ્ત આમંત્રિત મહેમાનોને મનોરતીર્થ તરફથી નમ્ર નિવેદન છે કે આપ નીચે પ્રસાદ લઈને જ અહીંયાથી પ્રસ્થાન કરશો. મનોરથીની એવી દિવ્ય આપના ચરણોમાં પ્રાર્થના છે. આવો આશીર્વાદનો ઉપક્રમને વિરામ આપી અને શ્રી ગિરિરાજજી એવં ભાગવતજીની આરતી પૂજનનો ઉપક્રમ પ્રારંભ કરીએ. મસાલા માર્કેટ તરફથી પધારેલા શ્રી યોગેશભાઈ, તેઓને પણ વિનંતી છે કે આપ શાસ્ત્રીજી પાસે આવી ભાગવતજીના એવં વ્યાસજીના આશીર્વાદ ગ્રહણ કરશો. શ્રી પંકજભાઈ, મનોરથીના આમંત્રણને માન આપી શ્રી પંકજભાઈ ઠક્કર પધાર્યા છે, તે સપત્નીક અહીંયા પધારી ધર્મપત્ની સાથે આવી શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરશો. તથા પરેશભાઈ મહેતા તેઓ પણ પધાર્યા છે, તો શાસ્ત્રીજી પાસે આવી આપ આશીર્વાદ ગ્રહણ કરશો. શ્રી પરેશભાઈ મહેતા, શ્રી અશ્વિનભાઈ મહેતા, જે વૈષ્ણવનું અહીંયા નામથી ઉચ્ચારિત થાય તો કૃપા કરી આપ ધર્મપત્ની સાથે આવ્યા હોય તો શાસ્ત્રી પાસે સજોડે આશીર્વાદ લેવા આવશો. ખૂબ આનંદનો વિષય છે. જેમ શાસ્ત્રીજી કથા દરમિયાન ગાયોની સેવા માટે એક આપને સૂચના આપી છે, તો એ સૂચના અનુસારે આવતીકાલે બરોબર 9 વાગે આ પ્રિમાઇસીસની ગૌશાળામાં જઈ આપ સૌ ગાયોનું પૂજન શક્ય અનુસાર અને ગાયોને તૃણદાન વગેરે કરી ગાયોના આશીર્વાદ ગ્રહણ કરશો. આવેલા આમંત્રિત મહેમાનો પણ શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે, તો આવેલા મહેમાનો પણ ભાગવતજીની આરતીનો લાભ લે એવી વિનંતી છે. દરેક આમંત્રિત મહેમાનોને પધારેલા દૂરથી પધારેલા મહેમાનોને નમ્ર નિવેદન છે કે આપ નીચે પ્રસાદ લઈને જ અહીંયાથી પોતાના ઘર તરફ પ્રયાણ કરશો એવી વિનંતી છે મનોરથીની. તો આપ મનોરથીના માનને આપી વિનંતીને સન્માનમાં રાખી કૃપા કરી પ્રસાદ લઈને જ અહીંયાથી પધારશો. આવો હેમલભાઈ, ભાવનાબેન, સમસ્ત મનોરથી પરિવાર આરતી. શ્રી ઊંઝાથી પધારેલા વ્યાપારી મિત્ર મંડળના જે જયંતિભાઈ પધાર્યા છે, તો આપ અને ચિરાગભાઈ, જયંતિભાઈ, ચિરાગભાઈ, આપ બંને સ્વરૂપ અહીંયા આવી આરતીનો લાભ લેશો.
हस्ते जलमादाय विष्णुर्विष्णुर्विष्णु अत्राद्य महामाङ्गल्यप्रतिमासानामुत्तमे मासे परम पवित्र अस्मिन् भाद्रपद मासे शुक्ले पक्षे त्रयोदश्यां तिथौ अद्य सौम्यवासरेवं ग्रहगुणगणविशेषणविशिष्टायां सुप्रणीतौ गोत्रोच्चारः पाराशरगोत्रोत्पन्नवेदशाखाशिखासूत्र प्रवरसमन्वितः श्री अंबिका कुलांबिका उपासकः हेमलभाई नाम्नः स बान्धवः स मित्रः स व्यापारी जनयजमानो अहं ममात्मना श्रुति स्मृति प्राणोक्त पुण्यफलप्राप्त्यर्थं वा श्री हरिदास वर्य गिरिराज महाराज स्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमस्य पूजनं करिष्ये। भक्ताविलासा चरितानुसारी दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानन्दित घोषनारी मम प्रभु श्री गिरिराजधारी। ओम भूर्भुवः स्वः श्री हरिदास वर्य गोवर्धनाय श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय नमः। गंधाक्षर पुष्पाणि समर्पयामि। श्री हरिदास वर्य गोवर्धनाय नमः। धूपम् आग्रापयामि, दीपं संदर्शयामि, नैवेद्यं निवेदयामि। नैवेद्यं शुद्धजलेन सम्प्रोक्ष्य धेन्वामृतीकृत्य ग्रासान् दद्यात् भोजये। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। ब्रह्मणे परमात्मने हरिदासवर्याय नमः। मन्ये पानीयं समर्पयामि, पुनः भोजयेत्। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। ब्रह्मणे परमात्मने नमः। उत्तराभूषणं समर्पयामि समर्पयामि। मुखप्रक्षालनम् आत्मनीयं च समर्पयामि। करोद्वर्तनार्थे गन्धं परिकल्पयामि। मुखवासार्थे पूगीफलताम्बूलं दक्षिणां प्रदक्षिणां च समर्पयामि। आरती पूर्वे 1 મિનિટ માત્ર ઉપક્રમ છે। ઊંઝાથી પધારેલા જયંતિભાઈ પટેલ તેઓ પોતાના મિત્ર સાથે શ્રી હેમલભાઈનું સન્માન કરવા માંગે છે, તો આપ સૌ પણ તાળીઓના નાદથી આ બંને સાથે જોડાશો। શ્રી ચિરાગભાઈ અને જયંતિભાઈ આ બંને હેમલભાઈનું સન્માન કરી રહ્યા છે। સન્માન નહીં પરંતુ આ વડીલ છે, આશીર્વાદ છે અને એમને ખૂબ ઠાકોરજી વંશની અંદર વૃદ્ધિ અને સાથે ભક્તિ પ્રદાન કરે એ ભાવના સાથે સાલ ઓઢાડી એમને આશીર્વાદ આપી રહ્યા છે। સર્વપ્રથમ પરમ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન પૂજન થઈ રહ્યું છે। શ્રી ગોવર્ધનનાથ કી જય। હાથની અંદર જો મોબાઈલ ના હોય તો તાળી વાળી શકાય, એનો કોઈ ચાર્જીસ નથી। હેમલભાઈનું સન્માન શ્રી ચિરાગભાઈ સંપન્ન કરી રહ્યા છે, તો જી ખૂબ સુંદર। આવો હવે આરતીનો ઉપક્રમ પ્રારંભ કરીએ। શાસ્ત્રીજી આરતી પ્રદાન કરશો। हे गिरिधारी तेरी आरती गाओ। हे गिरिधारी तेरी आरती गाओ। बाके बिहारी तेरी आरती गाओ। बाके बिहारी तेरी आरती गाओ। हो आरती गाओ प्यारे तुझको मनाओ।
प्यारी सी बनूं सी मेरो मन मोहे, सुनी सुनी तन मन सुध बिसराओ। बाके बिहारी तेरी आरती गाऊं, हो हे गिरिधारी तेरी आरती गाऊं। संग सोगे वृषभानु दुलारी, रसिक जनन के प्राण से प्यारी, युगल छवि के दर्शन पाऊं। हे गिरिधारी तेरी आरती गाऊं, श्री बाके बिहारी तेरी आरती गाऊं। मुझ अनाथ के नाथ आप हो, जीवन धन मेरे प्राण आप हो। चरण कमल पर बलि बलि जाऊं, बाके बिहारी तेरी आरती गाऊं। हे गिरिधारी तेरी आरती गाऊं, श्री बाके बिहारी तेरी, हे गिरिधारी तेरी, बाके बिहारी तेरी आरती गाऊं। श्री गिरिराधरण की जय। जलेना शीतले कृत्या देवाभिवंदनम, आत्मकल्याणार्थे स्वात्माभिवंदनम। हस्तं प्रक्षाल्य चरणारविंदे मंत्रपुष्पं दद्या। वंशे विभूषितकरानवनीरदाभा, पीताम्बरादरिणबिम्बफलाधरोष्ठा। पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा, कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीमद्भागवत महापुराण पुरुषोत्तम हरिदास वर्य श्री गिरिराज महाराजाय नमः। चरणारविंदे मंत्र पुष्पांजलि समर्पयामि। ઠાકોરજીના ચરણમાં પુષ્પ અર્પણ કરી દેશો. એક પરિક્રમા કરી મનોરથ પાસે શાસ્ત્રીજી એવં મનોરથી પહોંચીને આરતી સંપન્ન કરે. એક પરિક્રમા કરી પદે પદે યઃ પરિભોજકેભ્યઃ સદ્યો સ્વમેધાદિફલં દદાતિ, तां सर्वपापक्षयहेतुभूतां प्रदक्षिणां ते परितः करोमि. श्री हरिदास वर्य गिरिराज महाराजाय नमः. प्रदक्षिणां समर्पयामि. कृष्णस्त्वदीय पदपङ्कजपञ्जरान्ते શ્રી રાજનભાઈ કોઠારી જે આપણા મનોરથી પરિવારના ભાણાભાઈ છે. સૌ બ્રાહ્મણ બરાબર એક ભાણાભાઈ અને એ સૌ બ્રાહ્મણ દ્વારા પૂજા અહીંયા સંપન્ન થઈ રહી છે. ખૂબ આશીર્વાદ છે એમને. तरेटी श्री गोवर्धन की
રાજકોટ પરથી પધારેલા છે. નવીનભાઈ, આપ અહીંયા પધારશો. बड़नन को आगे ले गिरिधर श्री गोवर्धन पूजन आवत. बड़नन को आगे ले गिरिधर श्री गोवर्धन पूजन आवत. मानस गंगा जल नवाय के पाछे दूध ढोरी को नावत. श्री गोवर्धन पूजन आवत. बड़नन को बहुरी पखार हरग जाचर चत धूप दीप बहु भोग धरावत. देवी आरती करत है. देवी आरती करत है. ब्रज भाविल विल बहुगल गावत. श्री गोवर्धन पूजन आवत. बड़नन को आगे ले गिरिधर श्री गोवर्धन पूजन आवत. चक्रभुज प्रभु गिरिधर अब यह ब्रज युग युग राज करो मन भावत. श्री गोवर्धन पूजन आवत. बड़नन को आगे ले गिरिधर श्री गोवर्धन पूजन आवत. पूजन आवत. पूजन आवत. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे पे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे पे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज
परिक्रमा तेरी 7 कोस की परिक्रमा चकलेश्वर चकलेश्वर है विश्राम विश्राम तेरे माथे मुकुट विराज रहे। सोने की छड़ी रूपे की मशाल जरियन का तोरा मोतन की माल गो ब्राह्मण प्रतिपाल अखंड मंडलाधीश्वर महाराजाधिराज गोकुलाधिपति श्री कृष्ण चंद्र भगवान श्री गिरिराज जी ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा श्री गोवर्धन नाथ की जय। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे पे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। हो तेरी 7 कोस की परिक्रमा तेरे 7 कोस की परिक्रमा चकलेश्वर जय हो। चकलेश्वर चकलेश्वर है विश्राम विश्राम तेरे माथे पे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। हो तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े हो तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े हो तो पे चढ़े जय हो। हो तो पे चढ़े हे तो पे चढ़े दूध की धार धार तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय हो बधाई हो। जय हो हो जो आवे तेरे दर्शन को जो आवे रे दर्शन दो जो आवे तेरे दर्शन को जो आवे रे दर्शन को वाको कर दो जय हो। वाको कर दे वाको कर दे बेड़ा पार हाँ पार तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे पे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। नाचो गाओ तुम बचाओ श्री गोवर्धन पूजन की बधाई हो। हो तुरे गले में कंठा हीरे का तुरे गले में कंठा हीरे का तुरे गले में कंठा हीरे का तोरे गले में कंठा हीरे का और सोहे जय हो। और सोहे बेजंती माल हा माल तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। हो तेरे माथे मुकुट विराज रहो तेरे माथे मुकुट
मुकुट विराज हो तेरे माथे मुकुट विराजी रहो तेरे माथे मुकुट विराजी रहो बोलिए गिरिराज धरण की जय श्याम सुंदर श्री हमने महारानी जी की जय आज के आनंद की जय जय मनोरथी परिवार की जय એક મોબાઈલ અહીંયાથી મળેલો છે તમારો